ગોકુલપુરા ગામમાં વિકાસનો અંધકાર, વરસાદ બાદ પાણી ભરાવ, ગંદકી અને 4 વર્ષથી સરપંચની ગેરહાજરીથી ગ્રામજનો હેરાન પરેશાન। રાધનપુર તાલુકાની મસાલી ગ્રામ પંચાયત હેઠળ આવતું ગોકુલપુરા ગામ આજે પણ વિકાસથી વંચિત છે। ગામમાં થોડા વરસાદ બાદ જ રસ્તાઓ કાદવથી ભરાઈ જાય છે। ગંદકી અને પાણી ભરાવાને કારણે લોકોના રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। હાલત એટલી દયનીય છે કે દવા લેવા કે બાળકોને શાળાએ મોકલવા પણ ગામ લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે। ગામના રહેવાસી રામજીભાઈ નિરાસી ઠાકોરે તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ગામમાં 4 વર્ષથી સરપંચ ચૂંટાયેલા છે, પરંતુ 4 વર્ષમાં એક વખત પણ ગામની અંદર જોવા આવ્યા નથી। તલાટી અને પંચાયતના અન્ય જવાબદાર પણ ગામની પરિસ્થિતિ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે પંચાયત ફક્ત કાગળો પર જ કાર્ય કરી રહી છે, પરંતુ હકીકતમાં ન તો ગંદકી દૂર કરવામાં આવી રહી છે અને ન તો વરસાદ બાદ પણ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે। લોકો ચિંતિત છે કે આ પરિસ્થિતિ યથાવત રહેશે તો ગામમાં કોઈ પણ ક્ષણે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે। ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી, ડીડીઓ અને મામલતદારને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। તેઓનું કહેવું છે કે જો તંત્ર જલ્દી જાગૃત ન થાય તો ગામ લોકોના પોતાનો અવાજ વધુ પ્રબળ રીતે ઉઠાવવા મજબૂર થશે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર। ચાલ કરી દો ચાલુ કરીએ। આ ગોકુળપુરા ગામના નાગરિકોને એક પ્રશ્ન છે કે 4 વર્ષથી અમારા ગામમાં આની આ માર્ગની ને રસ્તાની પ્રોબ્લેમ છે। વચમાં લાઈન નાખતા આખે રોડ તૂટેલો છે। આરસીસી બનાવેલો હતો, 4 વર્ષ થઈ ગયા સરપંચને આવવાને, હજી સુધી પણ આ રોડ બન્યો નથી। ગોકુળપુરામાં શાળામાં નિશાળમાં છોકરા આવે તેમને પણ આ ઠેકડે તકલીફ પડે છે, ગામ લોકોને પણ તકલીફ પડે છે। કોઈને સારના ભારા છે, કોઈ ભાત લઈને ગાવું હોય, આવું દાવું બધી રીતે તકલીફ પડે છે। તો સરપંચને અવારનવાર રજૂઆત કરતા કે ગ્રાન્ટ આવી, ગ્રાન્ટ નથી આવી, ગ્રાન્ટે નથી આવી કે નથી કોઈ અમને કોઈ અમે રસ્તો નથી બનાવી દેતા। હમણાં પણ લોક ફાળો કરીને રેત નખાવી હતી, તો એ રેતે પાછી પલળીને આ બધું ખાડા ખિયા થઈ ગયા। તો અમારા ગામનો કોઈ પ્રશ્ન નથી। સરપંચ અત્યાર સુધી કોઈ દી અમારા 4 વર્ષની અંદર ખબર નથી કાઢી કે ગામમાં શું પરિસ્થિતિ, નથી તલાટી આવતા, નથી સરપંચ આવતા, નથી વીસી કે નથી પટાવાળો, કોઈ ગામના આવીને ખબર નથી કાઢતા। એક બે સભ્યો છે, એક બે સભ્યો છે, શું કરવાનું? પંચાયતમાંથી કોઈ ગ્રાન્ટ મને આ દિવસે ગોકુળપુરામાં એક પણ ગ્રાન્ટનો 1 રૂપિયો પણ ગ્રાન્ટ નથી ફાળ્યો। આવી અમારી ભાઈ ગામની પરિસ્થિતિ છે ગોકુળપુરાની, બરાબર। સાચી વાત હોય તો બધા હાથ સારા કરો, સાચી વાત છે ને બધાની ભાઈ। ભારત માતાની જય। મારું નામ ગોકુળપુરા માતાના રામજીભાઈ છગનભાઈ। રજૂઆત બધા મેં રજૂઆત કરી છે। જાગૃત નથી લાગે, જાગૃત પંચાયત ને આવું પંચાયત કઈ પડી નહીં, પંચાયત ને કોઈ ગામ પડી નહીં, પંચાયત હાલ તો ભાઈ હાલ તો